નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. નજર કરીએ આજના સમાચાર પર. વડોદરા જિલ્લાના 15 કિલોમીટરના અંતરે આવેલું અનગઢ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું મહુણી મેરડી માતાજીનું મંદિર. ત્યાં દર રવિવારે અને મંગળવારે ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. વડોદરા જિલ્લામાં આવેલું અનગઢ ગામ વડોદરાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલું મહીસાગર નદીના કિનારે પાણીની અંદર આવેલું હાથિયા ખડકની મોહની મેરડીમાનું મંદિર. આ મંદિર આશરે 400 થી 500 વર્ષ જૂનું છે. અનગઢના નયનરમ્ય કુદરતી સૌંદર્ય વાતાવરણથી ભરપૂર એવા મહીસાગર નદી કિનારે આવેલ મહુની મેરડી માતાજીનું મંદિર કળિયુગીની દેવી માં મેરડી હાથિયા ખડક ઉપર હાજરા હજુર બિરાજમાન છે અને ખડકવાડીના નામેથી ઓળખાય છે. માં મહુની માતા સ્વાભાવિક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. અહીંયા દર રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શનાર્થે દૂર દૂરથી આવે છે અને મેળો પણ ભરાય છે. અવનવા સ્ટોલ પણ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે. મહીસાગરની અંદર પાણીમાં નાનકડી માતાજીની ડેરી પણ આવેલી છે. અહીંયા માતાજી હાથિયા ખડક ઉપર બિરાજમાન છે. આ મંદિરે શ્રદ્ધાળુઓ નાવમાં બેસીને માતાજીના દર્શન કરવા જાય છે. ગામ લોકોના કહેવા પ્રમાણે આ માતાજીનું મૂળ સ્થાનક છે. નદી કિનારા ઉપર પણ એક મોટું મંદિર બનાવેલું છે. કહેવાય છે કે ત્યાં 5 રવિવાર 5 મંગળવાર ભરવાથી ભાવિક ભક્તો જે માનતાઓ રાખે છે એમની દરેક માનતાઓ માં મહુણી મેરડી પૂર્ણ કરે છે. જ્યારે રવિવાર અને મંગળવારે ભાવિ ભક્તોનું દર્શનાર્થી ઘોડાપુર ઉમટે છે. આ મંદિરે માતાજી પ્રત્યે ભાવિ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે. રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. ચલો મિત્રો, જય માતાજી. આજે તમે આવી ગયા છો અનગઢ મસાણી ધામ, વડોદરા તાલુકાનું અનગઢ ગામનું મસાણી ધામ, મહીસાગર નદી કિનારે. દરેક ભક્તો અહીંયા આગળ પોતાની આસ્થા લઈને આવે છે. તમામ ભક્તોની આસ્થા અહીં પૂરી થાય છે. લાખો ભક્તો અહીંયા આગળ રવિવારના દિવસે, મંગળવારે, ગુરુવારે પધારે છે. તેમની આસ્થા, માનતાઓ બધું જ અહીંયા આગળ પૂર્ણ થાય છે. તો દરેક ભાવિ ભક્તોને પધારવા, અનગઢ ગામ મસાણી ધામમાં પધારવા દરેક ભક્તોને અમારું નિમંત્રણ છે. તમારી આસ્થાઓ પૂરી કરો. એ જ જય માતાજી.